નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ગોંડલિયા દયા પટેલ્સ ઈ લર્નિંગ ઝોનમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે અત્યાર સુધી જો ફિઝિક્સના લેક્ચર જોયા હોય અને ખૂબ જ મજા પડતી હોય અને હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ ધ ચેનલ એન્ડ પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ કે જેનાથી એ લોકોને ફિઝિક્સની અંદર સારું એવું નોલેજ પણ મળી શકે અને સારું એવું જે છે ટ્રીક ફિઝિક્સની કે જે હું અહીંયા શીખવાડી રહ્યો છું એ પણ મેળવી શકે. તો પ્લીઝ શેર વિથ યોર ફ્રેન્ડ્સ એન્ડ લાઇક વિડીયો. ઇફ યુ લાઇક ઓર ડિસલાઇક વિડીયો ધેન આઈ કેન શેર ધીસ કન્ટેન્ટ ટુ એવરી વન, બિકોઝ તમને જો ખબર પડે છે તો એ ખૂબ જ સારું છે અને જો નથી ખબર પડતી તો ડિસલાઇક કરો કે જેનાથી મને ખબર પડે કે તમને અમુક કન્ટેન્ટમાં નથી ખબર પડતી. ઓકે, થેન્ક યુ. ચલો, તો આજનો જે ટોપિક છે ગતિના સમીકરણો. જનરલી તમને લોકોને યાદ જ હશે ગતિના સમીકરણો. v બરાબર v0 વત્તા at. બીજું ઇક્વેશન છે v² માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v² માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax. અને ત્રીજું સમીકરણ છે x બરાબર v0t પ્લસ હાફ at સ્ક્વેર. x ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at સ્ક્વેર. તો આ બધા જ સમીકરણ જે છે એ બધા જ સમીકરણ થકી તમારે અહીંયા એક ગતિના સમીકરણો કઈ રીતે મેળવી શકાય એ સાબિત કરવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વાત કરીએ પ્રવેગનું સમીકરણ. તો પ્રવેગ એ બરાબર dv બાય dt. પ્રવેગ એ બરાબર dv બાય dt. હવે અહીંયા મારે પ્રવેગને શોધવાનો છે તો અહીંયાથી પ્રવેગ ઉપરથી વેગનું સમીકરણ તારવવું હોય તો dvના સૂત્રનો કરતા કરીએ. dv ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ dt. સપોઝ માની લો કે પ્રારંભિક સમય 0 છે ત્યારે વેગ v બરાબર v0 છે. જ્યારે સમય વધીને t જેટલો થાય ત્યારે વેગ v વધીને v જેટલો થાય છે. ત્યારે વેગ જે છે v વધીને v જેટલો થાય છે. ચલો, આ પરિસ્થિતિ માટે કિંમત મૂકી દઈએ અહીંયા. તો સમીકરણની અંદર આપણે v શોધવા માટે સંકલન લઈએ તો અહીંયા લખીએ કે સંકલન લેતા શું થશે? સંકલનમાં dv પ્રારંભિક વેગ v0 અને અંતિમ વેગ છે v ઇઝ ઇક્વલ ટુ એ અચળ, કારણ કે અચળ પ્રવેગી ગતિ છે તો એ અચળ સંકલનમાં ડીટીનું સંકલન. પ્રારંભિક સમય 0 છે અને અંતિમ સમય છે t. સંકલન કરો તો dvનું સંકલન થશે v, અપર લિમિટ v અને લોઅર લિમિટ v0 ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ ડીટીનું સંકલન લખશો તો ડીટીનું સંકલન થશે t, અપર લિમિટ t અને લોઅર લિમિટ 0. તમને યાદ છે કે વેગનું પદ હોય કે પછી સમયનું પદ હોય, અપર અને લોઅર લિમિટ આપેલી હોય તો તમારે હંમેશા પહેલાં ઉપરની લિમિટ અને માઇનસ કરીને નીચેની લિમિટ લખવામાં આવે છે. તો એનું સંકલન હું અહીંયા દર્શાવું તો v માઇનસ v0, કારણ કે તમે જોઈ શકો કે અહીંયા મેં પેલી અપર લિમિટ લખી તો અહીંયા આવશે v. સેકન્ડ લોઅર લિમિટ લખો તો અહીંયા આવશે v0, તો v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ t માઇનસ 0. અહીંયા પણ આપણે એવું દર્શાવીએ કે અપર લિમિટ અને લોઅર લિમિટ લખવી હોય તો પહેલી વખત t લખો, જ્યારે બીજી વખત 0 લખો છો ત્યારે માઇનસ કરીને 0 લખવાનું. તો અહીંયા એક સમીકરણ તમને મળી જશે. એ સમીકરણ તમે દર્શાવશો તો લખાશે v માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ at. સો v બરાબર v0 વત્તા at. ચલો, પહેલું સમીકરણ મળી ગયું પ્રક્ષિપ્ત અચળ ગતિનું, મતલબ ગતિના સમીકરણની આપણે વાત કરીએ તો પ્રથમ સમીકરણ આ રીતે આવશે કે v બરાબર v0 વત્તા at. ચલો, હવે નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ ઇક્વેશનની અંદર આપણે વાત કરીએ છીએ તો અહીંયા વેગ મળી ગયો. બીજું સમીકરણ શોધવાનું છે તો આપણી પાસે એક વેગનું સમીકરણ છે. તમને યાદ હશે કે v બરાબર dx બાય dt. v બરાબર dx બાય dt. તો હું dxને સૂત્રનો કરતા કરું તો v ઇન્ટુ dt થશે, v ઇન્ટુ dt. તો મારી પાસે અહીંયા ઇક્વેશન ફર્સ્ટ મળી ગયું છે vનું. એ આ સમીકરણમાં લખતા ઇક્વેશન 2માં તો સમીકરણ 1 સમીકરણ 2માં લખતા
તમે જોઈ શકો તો dxની કિંમત તમને અહીંયા મળશે કૌંસમાં v0 પ્લસ at અને બહારની બાજુએ dt. ચલો અંદર ગુણાકાર આપી દઈએ તો dx બરાબર લખી શકાય v0 ઇન્ટુ dt પ્લસ at ઇન્ટુ dt. ચલો સંકલન લખી દઈએ તો સંકલનમાં dx કિંમત મૂકી દઉં. શરૂઆતમાં જ્યારે t બરાબર 0 સમય છે ત્યારે x પણ 0 છે. જ્યારે સમય વધીને t જેટલો થાય ત્યારે x વધીને x જેટલો થશે. તો લોઅર લિમિટ 0, અપર લિમિટ x. આપણે અહીંયા લિમિટ માટે ચેન્જ કરી દો 0 થી લઈ અને x. નેક્સ્ટ વાત કરીએ v0 અચળ બાર સંકલનમાં ડીટીનું સંકલન પ્લસ બાજુમાં લખી નાખો એ અચળ બાર સંકલનમાં t ઇન્ટુ ડીટીનું સંકલન. લિમિટ લખી દો. લિમિટ બંનેમાં સમયની છે, 0 સમયથી ચાલુ કરીને t સમય. અહીંયા પણ 0 સમય ચાલુ કરીને t સમય. ઓકે, હવે આ વસ્તુમાં સંકલન કરો તો dxનું સંકલન થશે x ઇઝ ઇક્વલ ટુ લિમિટ હું છેલ્લે લખું છું v0 ઇન્ટુ ડીટી. ડીટીનું સંકલન થશે t. v0 એમનું એમ બહાર આવશે dt. ડીટીનું સંકલન t પ્લસ એ એમનું એમ ટીની 1 ઘાત ઇન્ટુ ડીટી. ટીની 1 ઘાત ઇન્ટુ ડીટીનું સંકલન કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને યાદ છે 1 ઘાત વધશે તો ટીની 2 ઘાત અને જેટલી ઘાત વધે એટલી છેદમાં તો t²/2. દરેકની આપણે લિમિટ લખી દઈએ તો એક્સની લિમિટ ઉપરની x નીચેની 0, ટીની ઉપરની t નીચેની 0, અહીંયા પણ t અને નીચે 0. ઓકે, એ જ ઘટનાને હું અહીંયા સાઈડમાં લખી દઉં છું. થોડીક જગ્યા છે અમારી પાસે તો. ઓકે, મૂકો તો શું થશે x - 0 ઇઝ ઇક્વલ ટુ v0 t - 0 તો t - 0 લખો પ્લસ એ અચળ t²/2 અને -0 કારણ કે ટીની જગ્યાએ 0 લખશો એટલે 0 થઈ જશે -0. તો તમારો જવાબ આવશે કે x બરાબર v0t પ્લસ 1/2 બાર અને at². 1/2 બાર at², હાફ at². તો એક્સની કિંમત મળશે v0t પ્લસ હાફ at². તો બીજું ઇક્વેશન તમને અહીંયાથી મળી જાય છે જે એક્સના સ્વરૂપમાં છે અને એક્સના સ્વરૂપમાં તમે દર્શાવી શકો છો x બરાબર v0t પ્લસ હાફ at². v0t પ્લસ હાફ at². ક્લિયર? અને ઇક્વેશન નંબર 2 લખી દો. ચલો હવે એક ઇક્વેશન રહ્યું. એ ઇક્વેશન જોઈએ આપણે તો એ ઇક્વેશન માટે આપણે જોઈએ તો શું કરશું અહીંયા ફરીથી તો પ્રવેગનું સમીકરણ લખો. પ્રવેગનું સમીકરણ તમે લખશો તો તમારી પાસે મળશે a બરાબર dv/dt. ઓકે, હવે અહીંયા શું કરશો તો બંને બાજુ મતલબ કે આપણે ઉપર પણ dx વડે ગુણાકાર કરો અને નીચે પણ dx વડે ગુણાકાર કરો. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા આ dx/dt જે કંઈક દર્શાવે છે જેને કહેવાય વેગ. તો આપણું પ્રવેગનું સમીકરણ લખી શકાય a બરાબર dx/dt એટલે વેગ v, dv એમનો એમ અને છેદમાં આવશે dx. તો તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીંયા એક કિંમત મળે છે પ્રવેગ a બરાબર v ઇન્ટુ dv છેદમાં dx. v ઇન્ટુ dv છેદમાં dx. ચલો હવે હું v ઇન્ટુ ડીવીને એક બાજુ લખી દઉં તો જવાબ આવશે v ઇન્ટુ ડીવી બરાબર a ઇન્ટુ dx. ઓકે, સંકલન કરીએ તો પહેલાં લિમિટ લખવી પડશે. લિમિટમાં તમને યાદ છે કે જ્યારે x બરાબર 0 હતું ત્યારે વેગ v બરાબર v0 હતો. જ્યારે x બરાબર x થાય, સ્થાનાંતર 0 થી વધીને x જેટલું થાય ત્યારે વેગ v વધીને v જેટલો થશે. ચલો સંકલન લેતા v ઇન્ટુ ડીવી ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ સંકલનમાં dx. કારણ કે એ અચળ છે તો સંકલનની બહાર જતું રહેશે એટલે આવશે
એ ઇન્ટુ ડીએક્સ. લિમિટ છે v0 અને અપર લિમિટ છે v. અહીંયા 0 અને અહીંયા આવશે x. સમજાય છે? ઓકે. v ઇન્ટુ ડીવી વીની એક ઘાત છે, કારણ કે અહીંયા કંઈ ના લખ્યું એટલે આની એક ઘાત કહેવાય. એક ઘાતનું સંકલન કરો તો એક ઘાત વધશે, તો તમારો જવાબ કંઈક આવો લખાશે વીની 2 ઘાત, 1 ને 1 2, અને જેટલી ઘાત વધે એટલી છેદમાં અપર લિમિટ અને લોઅર લિમિટ લખીએ ઇઝ ઇક્વલ ટુ એ એમનું એમ ડીએક્સનું સંકલન થશે એક્સ. અહીંયા પણ અપર લિમિટ અને લોઅર લિમિટ લખી દઈએ. તો જો અપર લિમિટ વી, લોઅર લિમિટ v0, અહીંયા અપર લિમિટ x, લોઅર લિમિટ 0. મૂકી દો કિંમત. તો કિંમત મૂકશો વિદ્યાર્થી મિત્રો તો તમારો જવાબ કંઈક આવશે v²/2, પહેલી વખત v લખો, v²/2 માઇનસ બીજી વખત v0 લખો તો માઇનસ v0²/2 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ a ઇન્ટુ પહેલી વખત x અને બીજી વખત 0 તો x માઇનસ 0. બંનેમાંથી કોમન લખશો તો v² માઇનસ v0² એના છેદમાં 2 ઇઝ ઇક્વલ ટુ ax. 2 ગુણાકારમાં જતું રહેશે તો જવાબ આવશે v² માઇનસ v0² ઇઝ ઇક્વલ ટુ 2ax, જે તમારું ત્રીજું સમીકરણ મળે છે ગતિના નિયમ માટે, જે ખૂબ જ ઇમ્પોર્ટન્સ છે. તો v² માઇનસ v0² બરાબર 2ax. ક્લિયર? તો 3 સમીકરણો તમારે ગતિ માટે યાદ રાખવાના છે. કયા 3 સમીકરણો? તો જો હું તમને અહીંયા દર્શાવેલું છે, પહેલું v બરાબર v0 વત્તા at, બીજું સમીકરણ x બરાબર v0t પ્લસ હાફ at², અને ત્રીજું સમીકરણ છે v² માઇનસ v0² બરાબર 2x. ક્લિયર? હવે આગળ વાત કરીએ. નેક્સ્ટમાં કીધું કે n સેકન્ડમાં પદાર્થે કાપેલું અંતર, nમી સેકન્ડમાં કાપેલ અંતર. હવે nમી સેકન્ડમાં કાપેલું અંતર શોધવું હોય તો કઈ રીતે દર્શાવી શકાય? તો પહેલાં તો અહીંયા જો, ધારો કે હું તમને કહું કે ટોટલ n સેકન્ડમાં પદાર્થ અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું અંતર કાપે છે, અહીંયાથી ચાલુ કરે છે, અહીંયા સુધીનું અંતર કાપે છે, n એટલે કે 10 સેકન્ડમાં. પછી હું એમ કહું કે 9 સેકન્ડની અંદર એ થોડુંક કંઈક અંતર અહીંયાથી ચાલુ કરીને અહીંયા સુધીનું કાપે છે, આટલું. બરાબર? તો જે 2 લાઇન હતી, પર્પલ લાઇન હતી અને બ્લેક લાઇન, એમાં 2 લાઇનમાં સુપરપોઝ થઈ ગયું. તો છેલ્લી 10મી સેકન્ડ વધી, તો એ 10મી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું હશે? તો તમે ક્લિયર કટ જોઈ શકો કે 10મી સેકન્ડમાં કાપેલું અંતર આટલું હશે. 10મી સેકન્ડમાં અંતર કાપ્યું હશે એ અહીંયાથી આટલું અંતર તમે જોઈ શકો છો. ક્લિયર? ફરીથી એક મિનિટ બનાવી દઉં. 10મી સેકન્ડમાં આટલું અંતર કાપશે પદાર્થ. ઓકે. તો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી તમારે સિમ્પલ છેલ્લી સેકન્ડમાં, મતલબ કે nમી સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું એ શોધવું હોય તો મળી જાય. આટલું અંતર તમે લખશો તો જે xn મળશે. બરાબર? આટલું અંતર તમે લખો તો જે xn મળશે. અહીંયાથી આટલું અંતર લખો તો xn-1 મળશે. તો બાકીનું કેટલું? તો xnth, મતલબ કે nમી સેકન્ડમાં કાપેલું અંતર. જે ગ્રાફિકલી મેં અહીંયા ખૂબ જ સારી રીતે રિપ્રેઝેન્ટ કર્યું છે, એમ છતાં પણ હું તમને વ્યવસ્થિત દેખાય એવી રીતે દર્શાવી દઉં. આટલું જે અંતર છે nમી સેકન્ડમાં, પછી અહીંયાથી આટલું અંતર લઈ લો, જેને કહેવાય xn-1. અહીંયાથી જે આટલું વધે છે એને કહેવામાં આવે છે nમી સેકન્ડમાં કાપેલું અંતર. તો એ લખી દો, જેને કહેવાય xnth. તો આપણી પાસે સૂત્ર થશે xnth ઇઝ ઇક્વલ ટુ xn માઇનસ xn-1. ક્લિયર? xnth ઇઝ ઇક્વલ ટુ
xn-1. ચલો, તો આ પરિસ્થિતિ પ્રમાણે પહેલી વખત સમય n લખવાનો છે અને બીજી વખત સમય n-1 લખવાનો છે. તો એ પણ દર્શાવી દઈએ. તો સૂત્ર લખો, v0 t1 પ્લસ હાફ a t1 સ્ક્વેર. વચ્ચે માઇનસ છે તો માઇનસ લખો. v0 t2 પ્લસ હાફ a t2 સ્ક્વેર. બે સમય છે કે t1 બરાબર n અને t2 બરાબર n-1. મૂકી દો કિંમત. તો v0 t1 ની કિંમત તો લખી નાખો n પ્લસ 1/2 an સ્ક્વેર. ચલો, બાજુનું ઇક્વેશન લખીએ તો માઇનસ v0 કૌંસમાં n-1, એક સેકન્ડ ઓછી છે તો n-1 લખો, અને પ્લસ 1/2 a ઇન્ટુ n-1 નો હોલ સ્ક્વેર. ચલો, અંદર સાદુરૂપ આપી દઈએ. ચલો, સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે v0n પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ v0 n-1 માઇનસ 1/2 a n-1 નો હોલ સ્ક્વેર. એક કામ કરીએ, આપણે જે પદ છે એ v0 વાળા જોડે લઈ લો. આ v0 વાળા જોડે લઈ લો બે પદ, અને બીજા બે પદ જે છે પ્રવેગવાળા એને આપણે જોડે લખી નાખીએ. તો પ્રવેગવાળા પદ આ બંને જોડે લખી દઈએ. ઓકે, તો તમારો આન્સર કંઈક આવો મળશે. બંનેમાંથી v0 કોમન, પહેલામાં વધશે n, વચ્ચે આવશે n-1 કૌંસ પૂરો, પ્લસ બીજામાંથી આપણે કોમન કાઢીએ તો બીજામાંથી કોમન આવશે 1/2 a કોમન. જોઈ શકો, બેમાંથી 1/2 a કોમન. પહેલાની અંદર વધશે n સ્ક્વેર અને માઇનસ બીજામાં વધશે n-1 નો હોલ સ્ક્વેર. ચલો, ગણતરી કરી દો. v0 n-n પ્લસ 1 પ્લસ 1/2 a n સ્ક્વેર માઇનસ વર્ગ લખી નાખો તો n સ્ક્વેર માઇનસ 2n પ્લસ 1 અને આખું બ્રેકેટ પૂરું. અહીંયા કેન્સલ, ખાલી વધશે 1, તો v0 ઇન્ટુ 1 બરાબર v0 પ્લસ 1/2 a, અંદર સાદુરૂપ આપો તો n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર વત્તા 2n માઇનસ 1, n સ્ક્વેર કોમન કેન્સલ, તો 2n-1. સો આન્સર ઇઝ v0 વત્તા a/2 કૌંસમાં 2n-1. તો જ્યારે nમી સેકન્ડમાં તમે સ્થાનાંતર શોધશો તો એ કેટલો મળશે? v0 વત્તા a/2 કૌંસમાં 2n-1 જેટલું સ્થાનાંતર મળશે. ઓકે, તો અહીંયા લખી દો xn અથવા તો nમી સેકન્ડમાં પદાર્થે કરેલ સ્થાનાંતર. nમી સેકન્ડમાં પદાર્થે કરેલું સ્થાનાંતર જે આપણે અહીંયાથી દર્શાવેલું છે આટલું મળશે. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિકની ચર્ચા કરીએ. નેક્સ્ટ ટોપિકમાં એવું કીધું છે કે ગુરુત્વાકર્ષણની અસર હેઠળ શિરોલંબ દિશામાં ગતિ. જ્યારે કોઈ પદાર્થને ગુરુત્વાકર્ષણની અસરથી આપણે જ્યારે ઉપરથી નીચે ફેંકવામાં આવે તો શું થાય, અથવા તો નીચેથી ઉપર ફેંકવામાં ત્યારે શું થાય. તો પહેલાં લખીએ ગુરુત્વાકર્ષણની અસર હેઠળ શિરોલંબ ગતિ. સિમ્પલ જોઈએ. અને પહેલી વસ્તુ કે ધારો કે હવાનો અવરોધ અવગણ્ય છે, હવાનો અવરોધ અવગણ્ય છે અને પદાર્થ જ્યારે શિરોલંબ દિશામાં નીચેથી ઉપર જાય કે ઉપરથી નીચે આવશે તો એ પરિસ્થિતિમાં આપણને અધો દિશામાં પ્રવેગ મળશે. જે અહીંયા લખીએ પહેલાં તો, જ્યારે હવાના અવરોધને અવગણવામાં આવે ત્યારે પદાર્થ પર
અધો દિશામાં અને ઉર્ધ્વ દિશામાં ત્યારે પદાર્થની અધો દિશામાં અને ઉર્ધ્વ દિશામાં ગતિ થાય તે દરમિયાન ગુરુત્વ પ્રવેગ g બરાબર 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અથવા ફૂટમાં લખવાનું હોય તો 32 ફૂટ પ્રતિ સેકન્ડ આટલો જવાબ મળશે. યાદ રાખજો કે જ્યારે પદાર્થ જે છે એ ઉર્ધ્વ દિશામાં જાય કે અધો દિશામાં જાય તો હંમેશા આપણને આટલો પ્રવેગ મળે છે. 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા તો 980 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડનો વર્ગ અથવા તો 32 ફીટ પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. ઓકે, એના પછીના ટોપિકમાં આપણે ચર્ચા કરીએ તો અહીંયા એવું કીધું છે h ઊંચાઈએથી મુક્ત પતન થાય ત્યારે h ઊંચાઈએથી મુક્ત પતન થાય ત્યારે હવે માની લો કે આપણે કોઈ પદાર્થ છે અને કોઈક બિલ્ડિંગ ઉપરથી અથવા તો કોઈ ટાવર ઉપરથી નીચે ફેંકીએ છીએ. તો સમજો ધારો કે કોઈક આવી રીતે ટાવર છે, હવે એની હાઈટ h જેટલી છે, હાઈટ આપણે દર્શાવી દઈએ h જેટલી છે. h હાઈટની બિલ્ડિંગ ઉપરથી પદાર્થને આપણે મુક્ત પતન કરાવે છે, એટલે કે અહીંયાથી કોઈ એક પદાર્થ દોરી દઈએ અથવા તો ગોળો જ દોરી દઈએ તો આવી રીતે પદાર્થ જે છે મુક્ત પતન કરે છે. એટલે કે જ્યારે પદાર્થ મુક્ત પતન કરે તો પ્રારંભિક વેગ શૂન્ય હશે અને સમય પણ શૂન્ય હશે. યાદ રાખજો કે જ્યારે પદાર્થ ઉપરથી નીચે ગતિ કરતો હોય ત્યારે પ્રારંભિક વેગ શૂન્ય હશે અને પ્રવેગ પણ શૂન્ય હશે. તો તમને ખબર છે કે જ્યારે પદાર્થ નીચે આવશે તો એ પરિસ્થિતિની અંદર તમને જેમ જેમ ગુરુત્વ પ્રવેગમાં આવતો જાય એમ એનો વેગ વધતો જશે અને નીચે કોઈક સ્થાને પહોંચે છે તો એ પરિસ્થિતિ માટે નીચેના સ્થાને તમને અહીંયા કંઈક વેગ પણ મળશે અને એના વેગના મૂલ્યમાં જે ફેરફાર થતો હશે એ પણ તમે દર્શાવી દે. તો માની લો કે અહીંયા નીચે જ્યારે પહોંચે છે ત્યારે એ પરિસ્થિતિમાં વેગ હશે v, બરાબર, અને સમય t બરાબર t જેટલો હશે. વેગનું મૂલ્ય v જેટલું હશે અને સમય t જેટલો હશે. તો તમે જોઈ શકો કે અહીંયા ગતિ થાય છે માત્ર શિરોલંબ દિશામાં જ ગતિ થાય ને શિરોલંબ દિશાની ગતિમાં નીચે તરફ આવે છે. તો ધારો કે એને આપણે ધન y દિશામાં લઈએ છીએ તો અહીંયા લખી દઈએ કે અહીં સમગ્ર ગતિ શિરોલંબ દિશામાં થાય છે અને જે અધો દિશાને ધન y વડે દર્શાવવામાં આવે છે. બરાબર, ચલો તો આપણે અહીંયા ગતિના સમીકરણ જે છે એનો ફરીથી ઉપયોગ કરીએ તો આપણી પાસે પહેલું સમીકરણ છે v બરાબર v0 વત્તા at. અહીંયા પ્રારંભિક વેગને u અથવા તો v0 કોઈ પણ લખો, બંને સમાન જ મળશે અને બંને શૂન્ય છે. તો v બરાબર થશે 0 અને એની જગ્યાએ પ્રવેગ થશે g ઇન્ટુ t. તો પહેલું સમીકરણ મળશે કે v બરાબર gt. v બરાબર gt, સમીકરણ નંબર 1. ચલો બીજા સમીકરણની અંદર આપણે વાત કરીએ છીએ
ધારો કે આમાંથી સમય પણ શોધવો હોય તો સમય પણ તમે મેળવી શકો છો. સમય t બરાબર v/g. તો અહીંયા આપણને બે કોન્સેપ્ટ ધ્યાનમાં આવે છે, એક તો વેગનું સમીકરણ અને એક તો સમયનું સમીકરણ. ચલો, સેકન્ડ સમીકરણ આપણી પાસે હતું v² - u² ઇઝ ઇક્વલ ટુ v² - v02 ઇઝ ઇક્વલ ટુ 2ax. એક્સની જગ્યાએ તમે જોઈ શકો હાઇટ h છે, એક્સ બરાબર હાઇટ h છે અને પ્રારંભિક વેગ 0 છે, તો v² - 0 ઇઝ ઇક્વલ ટુ 2 × g અને હાઇટ આવશે h. તો વેગનું સમીકરણ લખી નાખો તો v બરાબર વર્ગમૂળમાં 2gh. તો વેગનું સમીકરણ અહીંયા મળી ગયું. ચલો, એના ઉપરથી ધારો કે તમારે અહીંયા h શોધવાનો છે, હાઇટ શોધવાની છે. તો હાઇટ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે v² બરાબર 2gh. h ને સૂત્રનો કરતા કરું તો h બરાબર v²/2g. તો બીજું સમીકરણ પણ તમને મળી ગયું, h બરાબર v²/2g. ઓકે, તો ઉપરથી નીચે જ્યારે પદાર્થ આવે ત્યારે v બરાબર √2gh અને h બરાબર v²/2g. નેક્સ્ટ વાત કરીએ છેલ્લું સમીકરણ તમને યાદ છે, x બરાબર v0t પ્લસ હાફ at². જે પ્રારંભિક વેગ 0 છે, v0 બરાબર 0 છે, તો xની જગ્યાએ આવશે હાઇટ h હાફ gt². મતલબ કે હાઇટનું બીજું ઇક્વેશન તમારે શોધવું હોય તો hનું સૂત્ર મળશે હાફ gt². ધારો કે એના ઉપરથી સમય શોધવો છે, હાઇટ ઉપરથી સમય શોધવો છે, તો સમય માટે તમે લખી શકો 2h/g. કારણ કે 2h અને છેદમાં g તો તમને t² મળશે, તો લખી નાખો t² બરાબર 2h/g. માટે ખાલી t શોધી નાખો તો t બરાબર વર્ગમૂળમાં 2h/g. આ તમારું બીજું સમીકરણ સમયનું, જે પહેલાં પણ મળ્યું હતું v/g અને એ બીજું સમીકરણ હાઇટના સ્વરૂપમાં છે √2h/g. કમ્પ્લીટ. તો અધો દિશાની ગતિ માટે તમને સમીકરણ મળી ગયા. સેમ આવી જ રીતે ઉર્ધ્વ દિશાની ગતિ માટે જોઈએ તો લખીએ શિરોલંબ ઉર્ધ્વ ગતિ. અહીંયા જોઈ લે કે આપણે અધો દિશામાં ગતિ લખેલી છે, લખી દો અધો દિશામાં ગતિ. ઉપરની દિશા એટલે કે ઉર્ધ્વ દિશાની ગતિની આપણે ચર્ચા કરીએ. હવે તમને ખબર છે કે જ્યારે પદાર્થને નીચેથી ઉપર ફેંકો છો, માની લો કે આ જ હાઇટથી નીચેથી પદાર્થ ઉપર જાય છે, તો પદાર્થ જ્યારે ઉપર જતો હશે તો ઘટના જોઈએ. પ્રારંભિક અહીંયા કંઈક વેગથી આપણે ફેંકીએ છીએ, જ્યારે મેક્સિમમ હાઇટે પહોંચશે તો આ હાઇટ ઉપર તમારો વેગ જે છે એ 0 થઈ જશે. જ્યારે મહત્તમ ઊંચાઈ પહોંચશે તો મહત્તમ ઊંચાઈ પદાર્થનો વેગ 0 છે. તો અહીંયા લખી નાખો પ્રારંભિક ઊંચાઈ વેગ u બરાબર અથવા તો v બરાબર v0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. પ્રારંભિક વેગ 0 નથી. હવે જેવો ગતિ કરતો મહત્તમ ઊંચાઈ પહોંચે ત્યાં અંતિમ વેગ થઈ જશે 0. મહત્તમ ઊંચાઈ અંતિમ વેગ. તો આ જે ઊંચાઈ મળે છે તમને, એ ઊંચાઈ h જેટલી હશે. આ જે ઊંચાઈ મળશે એને આપણે કહી દઈએ h મેક્સિમમ. કારણ કે જ્યાં સુધી વેગ છે ત્યાં સુધી ઉપર જશે ને જેવો વેગ 0 પછી ઉપર જવાનું બંધ કરી દેશે. ક્લિયર? ગતિ પણ y દિશામાં થાય છે, પણ ગુરુત્વ પ્રવેગ ઉર્ધ્વ દિશા મળે, વિરુદ્ધ દિશામાં મળે છે. તો ચલો આપણે ફરીથી સમીકરણ લખી દઈએ. તો x બરાબર ut પ્લસ હાફ at². યુની જગ્યાએ તમારો પ્રારંભિક વેગ v છે, તો h બરાબર લખી નાખો v0 × t માઇનસ હાફ gt². હાફ
જીટી સ્ક્વેર. ઓકે, અત્યારે આને સમીકરણ નંબર 1 આપી દો. બીજું સમીકરણ લખીએ આપણે. તો બીજા સમીકરણ માટે તમે લખી શકો છો કે v બરાબર v0 વત્તા at. અહીંયા અંતિમ વેગ શૂન્ય છે, અંતિમ વેગ શૂન્ય છે, પ્રારંભિક વેગ શૂન્ય નથી, પણ ગુરુત્વ પ્રયોગ વિરુદ્ધ દિશામાં છે, તો g માઇનસ t થશે. તો લખાય v0 બરાબર gt, કારણ કે આ દિશામાં જાય એટલે પ્લસમાં આવી જશે, એટલે પ્લસ gt થઈ ગયું. તો લખી શકાય t બરાબર v0 છેદમાં g, v0 છેદમાં g. સમીકરણ નંબર 2. ચલો, આ બીજું સમીકરણ જે મળ્યું એને સમીકરણ 1 ની અંદર હું લખી દઉં. તો ઇક્વેશન 2 પ્લસ ઇન્ટુ ઇક્વેશન 1, સમીકરણ 2 ને સમીકરણ 1 માં લખતા તો h નો જે જવાબ મળશે મેક્સિમમ, h મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ v0 સમય v0 ના છેદમાં g માઇનસ હાફ g ઇન્ટુ t ની જગ્યાએ v0 ના છેદમાં g નો વર્ગ. તો v0 સ્ક્વેર બાય g માઇનસ 1/2g v0 સ્ક્વેર બાય g સ્ક્વેર. 1 ટાઈમ g કેન્સલ, આખામાંથી અડધું જાય તો અડધું. સો યોર આન્સર ઇઝ v0 સ્ક્વેર બાય 2g, v0 સ્ક્વેર બાય 2g, અને જેને કહેવામાં આવે છે h મેક્સિમમ. તો પદાર્થ જ્યારે મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે એની હાઇટ તમે જોશો તો v0 સ્ક્વેરના છેદમાં 2g થશે. એક સૂત્ર યાદ રાખજો, મહત્તમ ઊંચાઈએ જે હાઇટ મળે છે એ કેટલી આવશે, તો v0 સ્ક્વેર બાય 2g. તો અહીં લખી દો, મહત્તમ ઊંચાઈએ પદાર્થની ઊંચાઈ ચલો, તો હવે નેક્સ્ટ પોર્શનની અંદર બાકીના સમીકરણોની ચર્ચા કરીએ. તો બીજું સમીકરણ તમને યાદ છે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ax, જ્યાં x બરાબર મહત્તમ ઊંચાઈ આવે ત્યારે h મેક્સિમમ થશે. અને v0ની કિંમત તમે લખી શકો છો કે v0 જ છે, કારણ કે પ્રારંભિક વેગમાં કોઈ જ ફરક પડતો નથી. જ્યારે અંતિમ વેગ v બરાબર 0 લખી શકાય, અંતિમ વેગ છે જેને આપણે 0 લખી શકીએ, તો કિંમત શું થશે, તો લખાય કે 0 માઇનસ v0 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ માઇનસ g, અને એક્સની જગ્યાએ આવશે h, બે બાજુથી માઇનસ કેન્સલ. સો v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2g h મેક્સિમમ, મહત્તમ હાઇટ છે એટલે બાજુમાં લખી નાખો h મેક્સિમમ. તો આ પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો h મેક્સિમમને સૂત્રનો કરતા કરીએ તો v0 સ્ક્વેર બાય 2g થશે. અને જો v0 ને સૂત્રનો કરતા કરો તો અંડરરૂટ ઓફ 2g ઇન્ટુ h મેક્સિમમ. તો પ્રારંભિક વેગ છે અંડરરૂટ 2g h મેક્સિમમના વર્ગમૂળના મૂલ્ય જેટલું મળે છે. ઠીક છે, તો આવી રીતે તમે કોઈ પણ સમીકરણ મેળવી શકો છો ગમે તે ગતિ માટે. તો આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના રિગાર્ડિંગ દાખલાની ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. અને અગેન મેં કીધું એ પ્રમાણે કે જો તમને લેક્ચરમાં મજા જ આવે છે તો ખરેખર તમારા ફ્રેન્ડ સુધી શેર કરો, અને બીજું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.